મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો બનાસકાંઠામાં ડીસાના કુંપટ ગામે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી। ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ઠાકોરે વોટ અને નોટને લઈને નિવેદન આપ્યું છે। ગુજરાતમાં પહેલી સીટ છે જ્યાં વોટ અને નોટ આપે છે। બનાસકાંઠાની જનતાનો ભરોસો જોતા લીડથી સીટ જીતીશું। માલગઢમાં કોઝવેની માંગણી છે એ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું। સાંચોર અને બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતે તે માટે મહેનત કરવાની છે। તો બનાસકાંઠામાં ડીસાના કુંપટ ગામે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી। ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ઠાકોરે વોટ અને નોટને લઈને નિવેદન આપ્યું છે। તેઓએ જણાવ્યું, ગુજરાતમાં પહેલી સીટ છે જ્યાં વોટ અને નોટ આપે છે। બનાસકાંઠાની જનતાનો ભરોસો જોતા લીડથી સીટ જીતીશું। માલગઢમાં કોઝવેની માંગણી છે એ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું। સાંચોર અને બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતે તે માટે મહેનત કરવાની છે।